जय माताजी मित्रों, अपनी गाड़ी खाली थी रही है। જોઈ શકો છો એ આ બેરલ ઉઠાયો જો આ રીતે ગાડી આપણી ખાલી થાય છે। 4 બેરલ એકી ફેરા 4 બેરલ ઉઠાવી લીધો હોય જો એક અડધા કલાકમાં ગાડી ખાલી થઈ જાય। 100 બેરલ ખાલી કરવામાં અડધો કલાક લાગે। જો આ પ્લાન્ટ છે, હોમો પાઇપો કલર કરેલી બધી। તમારા માટે ઠેર ગાડી ઉપર ચડવું પડ્યું એક વિડીયો બનાવવા માટે। એ ડુંગર પર હોમો કિલ્લો હ। ડુંગરની પાછળ પેલી બાજુ ગોમ પણ આટલાથી 2 કિલોમીટર દૂર એટલે આપણે જઈએ છીએ એમ નહીં, રસ્તો નહીં પાછો જવા, પાછળના ભાગમાંથી અધર જવા માટેનો રસ્તો હોય। આ છે આપણા મોટા ભાઈ, તો એમને કેબિન ઉપર ચડાવી દીધા। તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થોડી હેલ્પ કરો યાર, તમે અમને સપોર્ટ કરો તો અમારો વિડીયો થોડા ઉપર તો મજા આવે વિડીયો બનાવવાની। એક લાઈકમાં તમારું ગઈ જાય, હાલો કે બુડો હું આવું કરો। જય માતાજી મિત્રો, આરી ઘાટી આપણે 20 કિલોમીટરની ઘાટી છે અને 7 કિલોમીટર આપણે ચડી જઈએ ઘાટી। હજુ પણ 13 કિલોમીટર ચડવાનું બાકી છે। ઘાટીમાં જંગલનો ઝાડ બધા સુકાઈ ગયો વરસાદના પાણી વગર। આગળ સીતાફળનું જંગલ આવે એટલે તમે બતાવું, પેલું ઝાડ સુકાઈ ગયેલું રહ્યું સીતાફળનું હ, આખું જંગલ આવે સીતાફળનું। તો ચોમાસામાં આર્યું જંગલ બહુ મસ્ત મજા આવે એવું દેખાતું હોય છે। આ ભા વરસાદ વગર બચારા નાયા નહીં, જો એ બચારા કોઈ ખોવાઈ ગયું।